અમદાવાદમાં દર્દના ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જ્યારે સુરતમાં પણ લોકોના ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં આજરોજ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યાના રેસિડેન્સી ડોક્ટર ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કાલે અમદાવાદ ખાતે જે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેમાં પ્લેનના મોટાભાગના યાત્રીઓ તથા નીચે જમતા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા આજુબાજુના રહીશો જે રીતે આગમાં બળીને ભડથું થઈ ગયા અને ખૂબ જ કરુણ રીતે એમનું મૃત્યુ પામ્યું છે, એવા તમામ મૃતકોને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ મળે અને પરિવારજનોને એક આ જે મોટો લોસ છે, જેની કોઈ ભરપાઈ ના કરી શકે એવા લોસને સહન કરવાની શક્તિ મળે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ બધાની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.